નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય સામાન્ય વિજ્ઞાન અને પ્રકરણ 18નું વન્ય જીવન એ વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો એમાં આપણે આગળ વાત કરવાની છે. અગાઉના વિડીયોમાં આપણે એ ચર્ચા કરી ગયેલા છે. એ અનુસંધાન આપણે અહીંયા જોઈશું કે વન્યજીવોની અંદર એના સંખ્યાથી માંડીને આપણે એ ચર્ચા કરી હતી. કેવી વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ, એના સંરક્ષણની જરૂરિયાત સંદર્ભની વાત કરી હતી. ભારતની અંદર આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો કે અભયારણ્યો એ વિશે પણ આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી ગયેલા છે. ત્યાર પછીની ચર્ચા આપણે પણ કરી કે વન્યજીવો પરના જોખમો એ ચર્ચા આપણે કરી હતી. એમાં કેટલાક નામશેષ થતા પક્ષીઓ પ્રાણીઓની ચર્ચા આપણે કરી હતી. ભારતની અંદર, ગુજરાતની અંદર એ પણ આપણે ચર્ચા કરી હતી. હવે જે આપણે વાત કરવાના છે એ વન્યજીવ સંરક્ષણના ઉપાયો સંદર્ભની વાત આપણે અહીંયા કરીશું. અગાઉ થોડી ચર્ચા થઈ ગઈ એટલે ફરી પાછી એક વાર ચર્ચા થાય છે. એટલે અહીંયા જોઈશું કે સૌથી મોટી વાત તો જંગલ વિસ્તારોની જાળવણી કરવી, એનો ચુસ્તપણે અમલ થાય એ જરૂરી છે. એ માટે સ્વૈચ્છિક સંગઠનો આગળ આવે અને એ સ્વૈચ્છિક સંગઠનો જનજાગૃતિના કાર્યક્રમો કરે એ જરૂરી છે કે જેથી લોકોને એનું માર્ગદર્શન મળી રહે. બીજું કે પાઠ્યક્રમોની અંદર એટલે કે પાઠ્યપુસ્તકની અંદર જે તે વસ્તુ શાળાઓની અંદર શીખવતા હોય તેમાં એ સમસ્યાઓ વિશેની જાણકારી આપવાની વાત કરવાની કે જેથી ભાવિ નાગરિકો જાગૃત થાય. બીજું કે કોઈ પણ યોજનાઓ વિકાસ અમલીકરણ પૂર્વે એની પર્યાવરણ પર શું અસર થશે એની પણ માહિતી આપવી જોઈએ, તપાસ કરવી જોઈએ. કારણ કે કોઈ પણ યોજનાઓ શરૂ કરીએ એ પહેલાં પર્યાવરણ પર એની શું અસર થશે એ બાબતને ધ્યાન પર રાખવી જરૂરી છે. મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. બીજું કે યાવર પક્ષીઓ વિદેશમાંથી આવતા પક્ષીઓ અને જળાશય એટલે કે પાણીમાં વસતા પક્ષીઓ એના માટે તળાવ ખેત તલાવડી જળપાયુ વિસ્તારો એની પણ જાળવણી કરવી જોઈએ. જંતુનાશક દવાઓના બદલે જૈવિક કીટનાશકોનો વધારો કરવો જોઈએ. પ્રદૂષણની વાત આવે છે તો એના માટે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે પ્રદૂષણ કઈ રીતે અટકાવવું તે. જંગલોમાં આગ લાગે છે તો એને આપણે કઈ રીતે અટકાવીશું, સાવચેતીના આયોજન કરવા જોઈએ. આગળના થોડી વાત આપણે કરી જ ગયેલા છે, ફરી પાછી વાત કરીએ. હવે જોઈશું કે વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાં. તો મહત્વની વાત અહીંથી આપણે જોઈએ છે કે પ્રાચીન સમયથી જીવોનું સંરક્ષણ કરવાની વાત કરેલી છે. અગાઉ તમે ક્યાંક ભણી જ ગયા છો. જીવો અને જીવાતોનો સિદ્ધાંત જેને કહેવામાં આવે, આપણે પણ જીવીએ, બાકીના જીવોને પણ જીવવા દઈએ. કારણ કે એ જીવો આપણને ઉપયોગી છે. એમ કેમ પ્રકારે ગમે ત્યાં સીધી આડકત રીતે આપણને ઉપયોગી પણ થતા જ હોય છે, તો એમની પણ જાળવણી કરીએ એ જરૂરી છે. તો પ્રાચીન સમયની અંદર એ આપણે જોયું છે કે જંગલોની જાળવણી કરવાની વાત એ આપણે અગાઉ જોઈ છે. અગાઉ પેલા સિદ્ધાંતની વાત જેને કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, આ દેવોની વાત. અને એમાં છેલ્લે આપણે પણ એવી વાત કરી કે વૃક્ષો દેવો ભવ, વૃક્ષમાં પણ જીવ હોય છે. તો એ જીવોની વાત જેને કહેતો, બાકીના જીવો તો જીવ છે જ, તો એ બધાની જાળવણી કરવાની વાત. જંગલોની જાળવણી કરીશું તો અંદર આ જીવોની જાળવણી કરી થશે, વન્યજીવો. તો એ આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે, ફરી પાછી એ જ વાત થાય છે, બરાબર. તો એ આપણે અહીંયા વાત કરવાના છે. અગાઉના સમયની અંદર પ્રાચીન સમયની વાત કરીએ તો મૌર્ય શાસનની વાત આવે છે કે મૌર્ય શાસકની વાત આવે એટલે ચંદ્રગુપ્ત મૌર્ય અને ત્યાર પછીના એમાં મહાન શાસક થઈ ગયેલો સમ્રાટ અશોક, કે જેમણે પણ આ ચર્ચાની વાત કરી છે કે એના માટે સમ્રાટ અશોકે વન્યજીવોના સંરક્ષણની વાત કરી છે. જંગલોની જાળવણીની વાત તો કરી જ હતી, દંડ જોગવાઈ આ બધી વાત, અને બાકીના જીવોને પણ જે હાનિ પહોંચાડતા તેની સામે પણ દંડ સજાની જોગવાઈ કરેલી છે.
તો એવા કાયદાઓ પ્રાચીન સમયની અંદર પણ બનાવેલા હતા. તો એવા ઘણા બધા રાજા મહારાજાઓ થઈ ગયેલા પ્રાચીન સમયની અંદર, જેમણે વન્યજીવોના સંરક્ષણની વાત, જંગલો તો ખરી જ, પણ એ જીવોના સંરક્ષણની વાત કરી હતી. ત્યાર પછી ભારતની આઝાદીના સંદર્ભની વાત આવે તો બંધારણની અંદર એ વાત પણ ચર્ચા કરવામાં આવી છે, જેમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરી છે. તો એ માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ એની જાળવણી કરવાની વાત કરવામાં આવી છે. અને એની સાથોસાથ કે નાગરિકના જે મૂળભૂત હક્કોની વાત, તો એ મૂળભૂત હક્કોમાં પણ આ વાતને સામેલ કરવામાં આવી છે કે ફરજિયાત પણ તમારે કાયદાનું પાલન કરવું પડશે, એ વાત લખવામાં આવી છે. કારણ કે રાજ્યનીતિમાં ફરજની વાત આવે, પણ મૂળભૂત સિદ્ધાંતોની અંદર હકીકતમાં ફરજિયાત કાયદાનું પાલન કરવું પડે અને કરાવવું પડે, એ વાત કરી છે. એની સામે દંડ સજાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. તો એ અંગેની વિગતો અંદર સામેલ કરી છે. બીજું કે ભારતની અંદર જ્યારે વાત કરીએ વન્યજીવ બોર્ડની વાત આવે છે, બરાબર, તો એમાં પણ ભલામણ કરવામાં આવેલી છે. એ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવેલો છે કે સંસદની અંદર કે કોઈ પણ સંજોગોમાં જીવોને હાનિ પહોંચાડવાની નથી, તેવો અધિનિયમ બનાવવામાં આવેલો છે. એમાં આપણે જોઈશું તો ભારતની અંદર એના માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી અને એમાં અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની રચના કરવામાં આવી. તો તે આપણે વાત કરીશું. તો દેશની અંદર 2014ની સ્થિતિએ વાત કરીએ, ધ્યાન આપજો કે 2014ની સ્થિતિએ 503 અભયારણ્યો, કેટલા? 503. પરીક્ષાની અંદર 1 માર્કના સવાલની અંદર એ બધું ધ્યાન રાખજો જે અભયારણ્યો કરવામાં આવેલા છે. એવી જ રીતે 102 રાષ્ટ્રીય ઉદ્યાનો, કેટલા? 102. અને 14 રાષ્ટ્રીય આરક્ષિત ક્ષેત્ર, કેટલા? 14. એટલે તમારે આ વસ્તુ યાદ રાખવાનું છે કે 2014ની સ્થિતિમાં એટલે કે 503 અભયારણ્યો, 102 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે. અને 22 અભયારણ્યોની વાત આપણે ગુજરાતની અંદર કરવાની છે. કેટલા? ગુજરાતની અંદર એમાં 22 અભયારણ્યો ગુજરાતમાં અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ગુજરાતની અંદર આવેલા છે. યાદ રાખજો. આપણા ગુજરાતની અંદર પણ વાત સમજી લેવાની છે, બરાબર. કેટલા? ગુજરાતમાં 22 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો આ યોજનાની વાત આપણે જોઈશું કે એમાં વિનાશને અટકાવવા માટેનો પ્રયાસ અને જે પ્રાણીઓ એના જોખમ વિનાશ ના આરે હોય, જેને કહેવામાં આવે, એવી વિશિષ્ટ પ્રજાતિઓ માટે આ ખાસ સંરક્ષણની યોજના કરવામાં આવી છે. કારણ કે આવનારી પેઢી 5-10 વર્ષની પેઢીના સંદર્ભની વાત આવે, પેઢીમાં એવું ગણાય કે એક પેઢી એવી 15-20 પેઢી સુધીની વાત આવે, તો એ 15-20 પેઢી સુધીમાં એ કદાચ પ્રજાજીવો નામશેષ થશે, અથવા અમુક વર્ષ 10 વર્ષ કે 20 વર્ષના આયુષ્ય સંદર્ભની વાત કે અમુક આવનારા વર્ષની અંદરમાં આ પેઢી નાશ થશે. તો એવા જીવોની વાત આવે જેની યોજનાઓ તૈયાર કરવામાં આવી છે સંરક્ષણ માટેની. એમાં આપણે ત્યાં કેટલીક વન્યજીવ સંરક્ષણ યોજનાઓની વાત આપણે અહીંયા કરીશું. તો પહેલાં આપણે જોઈએ વાઘ પરિયોજના. કારણ કે વાઘની સંખ્યા નહીવત થઈ ગઈ છે. દેશની અંદર વાઘની સંખ્યા ઘટતી ગયેલી છે અને એની જનસંખ્યા, શિકારના ભય જેને કહેવામાં આવે, તો શિકાર કોણ કરે વાઘનો? તો માણસે પોતાની લોભવૃત્તિ, લાલચના કારણે આ વાઘનો શિકાર કરી છે અને એ ઘટતા ગયા છે. તો એ પરિયોજનાની અંદર 1973ની અંદર આ પરિયોજના સામેલ કરવામાં આવી. વાઘ પરિયોજના 1973માં, યાદ રાખજો. 1973માં વાઘ પરિયોજના સામેલ કરવામાં આવી. એ અનુસંધાને 9 આરક્ષિત ક્ષેત્રો તૈયાર કરવામાં આવ્યા. કેટલા? 9. હવે આગળ જોઈશું તો એવી યોજના અમલમાં મુકાઈ અને એના અંતર્ગત 48 જેટલા ક્ષેત્રો, વિસ્તારોને એમાં આવરી લેવામાં આવે છે. કેટલા? 48. બરાબર, ધ્યાન રાખજો. જેટલા એના એ બાબતો આવરી લેવામાં આવેલી છે.
હવે વાત કરીએ કે સિંહ પરિયોજના બીજી. તો સિંહની વાત આવે તો એક સમયે કે આખા એશિયાની અંદર ભારતનું તો ખરું જ, પણ એશિયા ખંડના આસપાસના બધા જ વિસ્તારોની અંદર પણ સિંહો હતા, જે આજે આપણને નહિવત જોવા મળે છે. સિંહની સંખ્યા ઘટી ગયેલી છે. એ અનુસંધાનની આપણે ચર્ચા કરવાના છે કે છેક ભારત અને ઈરાન સુધીની વાત જેને કહેવામાં આવે એની આસપાસના વિસ્તાર, તો એ બધા વિસ્તરેલા હતા કે જેનું પ્રમાણ ઘટી ગયું છે. ટૂંકમાં આજે આપણે ફક્ત ગીરમાં એટલે કે આપણે ગુજરાત અહીંયા કે ગિરનારની અંદર એટલે કે ગીરના જંગલોમાં જ આપણને સિંહ જોવા મળે છે. આપણને ક્યાંય જોવા મળતા નથી, એટલે કે પ્રમાણ ઘટી ગયું છે કહેવાનો મતલબ કે સીમિત થઈ ગયા છે. તો એની સંખ્યા એક તબક્કે એ વિસ્તારની અંદર પણ 100 થી ઓછી થઈ ગયેલી. કેટલી? 100 થી પણ ઓછી થઈ ગયેલી છે. એટલે એ એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 1972માં ગીર યોજના શરૂ કરવામાં આવી. 1972 માં ગીરની અભયારણ્ય યોજના શરૂ કરવામાં આવી અને એમાં એનું સંરક્ષણ થાય એ માટેના પ્રયાસો કરવામાં આવ્યા. આ ઉપરાંત ભારતની અંદર કાશ્મીરની અંદર કાશ્મીરી બારસિંગા નામની દુર્લભ જાતિ હરણની જેને કહેવામાં આવે, કાશ્મીરી બારસિંગા, તો એ પ્રજાતિ માટે પણ એક પરિયોજના શરૂ કરવામાં જેને હંગુલ પરિયોજના તરીકે ઓળખવામાં આવી. આગળ વાત ચર્ચા કરી ગયેલા છે, બરાબર. આ ઉપરાંત ખારા પાણીની વાત આવે તો મગરમચ્છની વાત આવે, મગર પરિયોજના જેને કહેવામાં આવે, તો એ યોજના પણ શરૂ કરવામાં આવી. એવી રીતે પૂર્વ ભારતની અંદર ગેંડાની સંરક્ષણ કરવા માટેની વાત આવી, તો ગેંડા પરિયોજના અને હિમ દીપડા જે હિમાલયના વિસ્તારમાં રહેતો હિમ દીપડો જેને કહેવામાં આવે, તો એ યોજનાઓ પણ કરવામાં આવેલી છે. ટૂંકમાં વન્યજીવોના સંરક્ષણ માટે, બચાવ માટે, સંરક્ષણ માટે સરકાર દ્વારા દૃઢ ઈચ્છા દાખવીને સાચી દિશામાં પગલાં ભરાય એ માટે વન્યજીવ સંરક્ષણ યોજનાઓ સામેલ કરેલી છે. તો એ પર્યાવરણ જળવાઈ રહે એ માટે આપણે સૌ પ્રતિબદ્ધ થઈએ એ જરૂરી છે અને સરકારને સહયોગ આપીએ એ જરૂરી છે. તો હવે આપણે જોઈશું કે ગુજરાતની અંદર કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત આપણે અહીંયા કરવાના છે. તો અહીંયા આપણે કંઈક તમારા પુસ્તકની અંદર પણ આપેલું છે, એ જ વાત અહીંયા કરવાનું છું. તો ફરી એક વાર તમને એ પણ અહીંયા બતાવી દઉં છું જરાક, બરોબર. એમ તો તમારા પુસ્તકની અંદર આ વાત અહીંયા લખેલી છે, એટલે તમે જોશો એટલે ખ્યાલ આવશે, બરોબર. એ જ વાત થોડીક અહીંયા આપણે જોઈશું, બરાબર. તો ગુજરાતની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનો, બરાબર, સમજી લેજો. તો ગુજરાતમાં પહેલા આપણે જોઈશું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. એની ખરેખર સ્થાપના 1975 ની વાત આવે છે. એનો વિસ્તાર છે 2258.71 ચોરસ કિલોમીટર. ચોરસ મીટર, બરોબર. જૂનાગઢની અંદર વિસ્તાર કયો? જિલ્લો જૂનાગઢમાં. પ્રાણીઓની વાત આવે તો સિંહ, દીપડા, ચિત્તલ. હું એકાદ બે શબ્દ લખું છું, બરોબર. ચાલો, ત્યાર પછી બીજું જોઈશું કાયર. ઓગણીસો 76 ની અંદર. એનો વિસ્તાર
34.08 ચોરસ મીટરમાં છે। વિસ્તાર છે ભાવનગરની અંદર। એમાં મુખ્યત્વે કાળિયારની વાત આવે, કાળિયા તો ખરા જ, વરુ, ખડવર, ગોરા તમારા પુસ્તકમાં લખેલું છે એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ। પછી જોઈશું ત્રીજું આગળ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન। ઓગણીસો ને 79 ની અંદર 23.09 ચોરસ મીટરની વાત આવે। વિસ્તાર જિલ્લો નવસારી। એમાં દીપડા, ઝરખ, ચિતલ, ચોસિંગા અને ચોથું આપણે જોઈશું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન। ઓગણીસો ને 82 વિસ્તાર છે 162.89 ચોરસ મીટર। કચ્છનો ખાત, જામનગર। એમાં સમુદ્રી ઘોડા, કોરલ, જેલીફિશ, ઓક્ટોપસ, ડોલ્ફિન, ડુગર કે આ જે પ્રાણીઓ આવેલા છે। તો એ આપણે પેલા પુસ્તકમાં આપેલું છે એટલે તમને કોઈ વાંધો આવવાનો નથી, બરાબર। તો અહીં આપણે ચેપ્ટર પૂર્ણ કરીએ। એના સવાલ જે પણ આપણે વિડીયો મોકલી આપીશું, બરાબર। તમારે તૈયારી કરવાની છે। ઓકે।